હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે અમારા દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે અને સ્ટુડિયો ઉપર જઈ રહ્યો છું કેમ કે આજે એક માતાજીના ગીતનું રેકોર્ડિંગ છે સ્ટુડિયો ઉપર. એટલે આજે નીકળી ગયા છીએ સ્ટુડિયો ઉપર. સદીમાનું ગીત કેમ કે ક્યારનું એ સદીમાનું ગીત રેકોર્ડિંગ કર્યું નહોતું. કરેલા હતા બહુ જૂના, પણ હમણાં નવા છેલ્લા 6 મહિનાથી એ કંઈ ગીત સદીમાનું આપણી ચેનલમાં નાખ્યું નહોતું. એટલે ઈચ્છા થઈ કે લાવો ને એક માતાજીનું ગીત આપણે નાખીએ. એટલા માટે એક રાઇટર છે, એમના જોડે લખાવડાવી દીધું ગીત. પછી રેકોર્ડિંગ આજે રાખ્યું છે. એટલે આગળ આ જે રેકોર્ડિંગ કરીશું એ તમને બતાવીશું કે કઈ રીતે રેકોર્ડિંગ કરીએ છીએ અને કોણ સિંગર આવવાના છે. તો તમે લાસ્ટ સુધી અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ચલો સ્ટુડિયો પર જઈએ. અને મારી ગાડી, અમે બંને જઈ રહ્યા છીએ સ્ટુડિયો ઉપર. સુરત દાદા ચમકી રહ્યા છે બહાર. આ મારા ગામથી વિસનગર જવાનો રોડ. એકદમ સિંગલ પટ્ટી. મોટું સાધન આવે તો પછી ઊભા રહીને સાઈડ આલીને પછી નીકળવું પડે. પેલી બાજુ થઈને જઈએ તિરુપતિ થઈને, પણ એ રોડ બને ને એટલે મજા નહીં આવતી. આખો રોડ તોડી નાખ્યો. ખાડા ખડિયા અને આખરો કપચો પડ્યો હોય રોડ ઉપર. ટાયર ફૂટી જાય નવો હોય તો એ. એટલા માટે અમે બાઇક હોય ગાડી હોય એ થઈને નહીં જતા. રોડ બની જશે એટલે જઈશું. સ્ટુડિયો પર આવી ગયા છીએ. વિડીયો ભણાઈ એક્સપોર્ટ થવા માટે મૂકી દીધેલો હ. અને તો ગાડીની ચાવી મસ્ત નવી બનાવડાવી દીધી, તમે જોઈ શકો છો. દબાઈએ એટલે લોક ખુલે ને એવું બધું નથી. ચાવી મસ્ત કિચન હાથે લઈ લીધી. મજા આવે આમ લટકાઈ રાખવાની. કરીએ ચાલુ પછી કિચન ભાઈઓ ઊંચું ગાજો, નીચું સ્કેલ પકડજો થોડું. માતાની એક શબ્દો ગાજો. તો મિત્રો રેકોર્ડિંગ થતા હોય એમાં ચા પીવા આવી જાય ગરીબ બ્લોગર. આવી તો તાર નાસ્તો કરવા, ચા બા પીવા. જતીનભાઈ કોઈ કેવું? હેલો ગાઈસ, તો હવે સ્ટુડિયોનું બધું કામકાજ પતાવીને ચા નાસ્તો કરીને હવે ઘરે નીકળ્યા છીએ. બહુ ભૂખ લાગી છે. ઘેર પહોંચીને પહેલાં તો ખાવા બેસી જઈએ. હાલ વિસનગર છીએ, હવે નીકળ્યા છીએ ઘેર જવા માટે અમારી સાથીદાર ગાડી લઈને.